નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતો માટે સાવધાની રૂપ ખબર। જંતુનાશક દવા લેતા હોય તો સાવધાન થઈ જજો। પાકમાં દવાનો છંટકાવ કરતા હો તો ચેતજો। રાજકોટમાંથી નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનતી હોવાનો પર્દાફાશ। 3 જુદા જુદા કારખાનામાંથી નકલી દવા ઝડપાઈ છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની આ દવા બનાવતી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરાઈ। 25 લાખથી વધુની નકલી દવાઓ જપ્ત કરાઈ છે। તપાસ દરમિયાન 4 આરોપીઓના નામ ખુલ્યા છે। રાજકોટમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી। કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનતી હોવાનો ખુલાસો થયો છે। 3 જુદા જુદા કારખાનામાંથી આ નકલી દવા ઝડપાઈ છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની પર આરોપ છે કે તે આ નકલી દવા બનાવતી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરાઈ અને 25 લાખથી વધુની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 4 આરોપીઓના નામ ખુલ્યા છે। બની શકે કે આગામી તપાસમાં હજુ પણ વધુ નામ ખુલે, કારણ કે 3 કંપનીઓ આ પ્રકારની દવાઓ બનાવતી હોવાની જાણકારી। 3 કારખાનામાં આ જ રીતે નકલી દવાનું કૌભાંડ ચાલતું હતું। જો તમે પણ એ તમામ ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો। આ ખબર તમારી માટે છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, 3 જુદા જુદા કારખાનામાં આજે નકલી દવાઓનો કૌભાંડ ચાલી રહ્યો છે, શું જાણકારી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 3 જુદા જુદા કારખાનાઓમાં રેડ પાડવા દરમિયાન 25 લાખથી પણ વધુની ડુપ્લિકેટ જે જંતુનાશક દવાઓ છે તે ઝડપી પાડવામાં આવી છે। જે 3 કારખાનાઓની વાત કરવામાં આવે તો તેમાં એડિકોન પેસ્ટિસાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ, શક્તિ કેમિકલ તેમજ ગ્રીન ભારત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામના જે કારખાનાઓ છે કે ત્યાં જંતુનાશક બનાવવાનું કામકાજ કરવામાં આવે છે। આ 3 કારખાનાઓમાંથી કહી શકાય કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની કે જે પોતાની ઓરિજિનલ દવાઓ માર્કેટમાં મૂકે છે, જંતુનાશક દવાઓ માર્કેટમાં મૂકે છે, તે કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવાનું કામકાજ છે તે કરવામાં આવતું હતું। સમગ્ર મામલે લોધિકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે। હાલ વાત કરવામાં આવે તો ધ્રુવ પટોડિયા કે જેને BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો છે, તેની પાસેથી 1,95,000થી પણ વધુની ડુપ્લિકેટ દવાનો જથ્થો મળી આવ્યો છે। ધવલ કોરાટ નામનો વ્યક્તિ છે કે જેને MSc કેમિકલનો અભ્યાસ કર્યો છે, તેની પાસેથી 14,10,000 રૂપિયાની કિંમતનો દવાનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સાથોસાથ સાહિલ ટીબડિયાનું પણ નામ સમગ્ર કેસમાં સામે આવ્યું છે। અગાઉ સાહિલ ટીબડિયા વિરુદ્ધ પણ આ જ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું છે તે પણ સામે આવ્યું છે અને તેના વિરુદ્ધ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025માં ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો હતો। ચોથા આરોપી તરીકે કશ્યપ આકોલિયાનું નામ સામે આવ્યું છે અને કશ્યપ આકોલિયાની પાસેથી 9,02,000 રૂપિયાની કિંમતની જંતુનાશક દવાઓ છે તે ઝડપી પાડવામાં આવી છે અને કુલ 25 લાખથી પણ વધુનો જે જંતુનાશક દવાનો જે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને લોધિકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4) તેમજ કોપીરાઇટ એક્ટ 57, 63 અને 65 મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। દીપા, આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે। હવે આગળ વાત નકલી દૂધના વેપલાની। ગીર સોમનાથના તાલાલાના ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમનેસમાં SOG પોલીસના દરોડા। નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા। આશરે 3,000 લીટર દૂધ સહિત 4,68,000થી વધુનો જથ્થો ઝડપી પડાયો, જેમાં નકલી દૂધ 3,120 લીટર, પામ તેલ 260 કિલોગ્રામ, દૂધ બનાવવાનો પાવડર 105 કિલો, પાવડર 16 કિલો, ગેસ ચૂલો, મિક્સર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો। ગીર વિસ્તારમાંથી નકલી દૂધ મળી આવતા ચકચાર મચી છે। રવિ કાળા કરમટા નામના શખ્સની અટકાયત કરાઈ। આ શખ્સ તાલાળાની અલગ અલગ દૂધ ડેરીઓમાં દૂધ સપ્લાય કરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથના તમામ નાગરિકો માટે આ ખબર ખૂબ જ મહત્વની છે, કારણ કે તમે પણ દૂધ ખરીદતા જ હશો, દૂધનું સેવન કરતા જ હશો, તો એ ખૂબ જ જરૂરી બની જાય છે કે દૂધની ચકાસણી થાય। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કેવા પ્રકારની કાર્યવાહી?
જી બિલકુલ. જે ઘટના છે તે તાલાળા ગીરની ઘટના છે કે જ્યાંથી નકલી દૂધની મોટા પ્રમાણમાં જથ્થો છે તે પકડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ એસઓજી દ્વારા પકડવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કહી શકાય કે તાત્કાલિકના ધોરણે જ ગઈકાલે જે નકલી દૂધ પકડવા માટેનું જે પાવડરનો ઉપયોગ થતો હોય છે તે જગ્યાએ પણ ગીર સોમનાથ જિલ્લા એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં પણ મોટા પ્રમાણમાં જથ્થો છે તે મળી આવ્યો છે. જોકે આ બંને જગ્યાએથી એક આરોપી છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. તો કઈ રીતે રાજ્યમાં નકલીના કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે, આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે. રાજકોટમાં નકલી જંતુનાશક દવા બનાવવાના 3 કારખાના ઝડપાયા. આ તરફ ગીર સોમનાથમાં નકલી દૂધનો વેપલો ચાલી રહ્યો હતો, તેને પકડી પાડવામાં આવ્યો છે. 3000 લીટર નકલી દૂધ ઝડપાયું છે. આ તરફ જૂનાગઢમાં પણ મોટી માત્રામાં દૂધનો જથ્થો ઝડપાયો છે. અહીં પણ નકલી દૂધ બનાવવામાં આવતું હતું. મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ છે, જો કે હજુ તેની ચેકિંગ કરવામાં આવશે. તે બાદ ખબર પડશે કે આ જે દૂધનો શંકાસ્પદ જથ્થો છે તે વાસ્તવમાં નકલી છે કે કેમ. 3 આ અલગ અલગ તસવીરો જે એ સાબિતી આપી રહી છે કે નકલીના કૌભાંડ કઈ રીતે વધતા જઈ રહ્યા છે. માત્ર ને માત્ર પોતાના ગજવા ભરવા માટે, નફા માટે થઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ આ તત્વો ખચકાતા નથી. સમાચાર વાવથરાથી રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન. ચૌધરી સમાજની દીકરીના પ્રેમ લગ્નને લઈ વિવાદ. 2 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક સાથે લગ્ન થયા. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા. દીકરી ચૌધરી સમાજને પરત સોંપવાની માંગ કરાઈ. ચૌધરી સમાજના આગેવાનો સંમેલનમાં હાજર. મહત્વનું છે કે ગઈકાલે દીકરીએ વિડીયો વાયરલ કરીને પોતાનો માળો ન વિખેરવાની અપીલ કરી હતી. 2 વર્ષ પહેલા દીકરીના રબારી સમાજના યુવક સાથે લગ્ન થયા હતા. અત્યારે તેમને એક બાળક પણ છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, કિંજલ રબારી કેસ બાદ હવે ચૌધરી સમાજે પણ માંગ કરી છે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. શું જાણકારી? ચોક્કસથી કિંજલ રબારીની જે રીતે ઘર વાપસી થઈ હતી તે બાદ અનેક સમાજના જે મા બાપો છે કે જેમની દીકરી અન્ય સમાજના યુવાનો સાથે ભાગી ગઈ છે તે દીકરીઓને પરત લાવવા માટેની હવે માંગ ઉઠી છે. આજે ચૌધરી સમાજના લોકો જે એકઠા થયા છે તે ચૌધરી સમાજની દીકરીએ જે રબારી સમાજના દીકરા જોડે લગ્ન કર્યા હતા 2 વર્ષ પહેલા, તે દીકરીને પરત લાવવા માટે આજે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં રબારી સમાજ પાસે માંગ કરવામાં આવશે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. પરંતુ ગઈકાલે જે દીકરી રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા તેને વિડીયો વાયરલ કર્યો છે. તેને કહ્યું છે કે મારે હવે એક નાનું બાળક પણ છે, મારે પરત નથી આવવું. તેને લઈને અત્યારે આ સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં અન્ય એક માતા પણ સામે આવી છે. તેને પણ કહ્યું છે કે પાટણના ધીનોજ ગામમાંથી 28/5/2025 રોજ રબારી સમાજનો યુવક જેની યુવતીને લઈ ગયો હતો, તેની દીકરીને લઈ ગયો હતો, આ દીકરીને પરત લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે. આમ અનેક જે દીકરીઓ છે કે જે રબારી સમાજમાં ગઈ છે તે દીકરીઓને પરત લાવવા માટે અત્યારે આ ચૌધરી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને સંમેલન પણ અત્યારે ચાલી રહ્યું છે. જી આભાર કિશોર, જાણકારી આપવા માટે. સમાજની વેદના છે પણ સાથે સાથે આખા વિસ્તારની વેદના છે. આવી રીતે ભાગડું કરી અને દીકરીઓને ભગાડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. એના અનુસંધાને અમારી દીકરીને 2 વર્ષથી આ રબારી યુવાન ભગાડી ગયો છે. હજી સુધી અમારી દીકરીને પરત આપેલી નથી. એના અનુસંધાને અંદર હજારોની સંખ્યાની અંદર યુવાનો, વડીલો, ચૌધરી સમાજના તમામ સમાજનો અહીંયા આવેલા છે. અમે તો કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી દીકરીને પરત આપે. આજ અમારો નિર્ધાર છે. ટૂંક સમયની અંદર અહીંયા અમે નિર્ણય લેશે. સમાજ જે નિર્ણય લેશે એ અમે શિરોમાન્ય રાખશે. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. સમાચારોમાં આગળ વધીએ. વિધાનસભાને ધમકી ભર્યો ઈમેલ મળતા ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી. તેમણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને તપાસ અંગેની જાણકારી પણ આપી.
विधानसभा ने जो बॉम्ब थी उड़ावी देवाने धमकी भर्यो ईमेल मळ्यो छे। सर आपणी साथे सर किस प्रकार से ये हम लोग पहले तो विधानसभा का सिक्योरिटी का पूरा चकासनी कर रहे हैं। बॉम्ब डिस्पोजल स्क्वाड और जितना भी एसओपी है उसके मुताबिक में कार्रवाई चल रही है और ये जो धमकी भरे ईमेल आया है उसका भी हम लोग साइबर सेंटर ऑफ एक्सेलेंस से तपास करा रहे हैं और कहाँ से ईमेल आया है उसके ऊपर भी कार्रवाई की जाएगी। तो जे प्रकारे मेल આવી રહ્યા છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેવું જે છે તે ડીજીપી જણાવી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો આ તરફ અમદાવાદના વેજલપુરમાં આવેલી જાયડસ સ્કૂલને ધમકી ભર્યો મેલ મળ્યો। મેલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। આ ધમકી અપાતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું અને શાળાને ખાલી કરાવાઈ। તમામ બાળકોને મેદાનમાં બેસાડવામાં આવ્યા। પોલીસે શાળામાં ચેકિંગ શરૂ કર્યું છે। બોમ્બથી ઉડાવી દેવાની એક પછી એક ધમકી જે મળી રહી છે। આજે સ્કૂલોને પણ ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વેજલપુરમાં આવેલી જાયડસ સ્કૂલને પણ ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે, જેના લઈ અત્યારે સ્કૂલની બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે મેદાનમાં બેસાડવામાં આવ્યા છે અને સ્કૂલની જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ ગભરાય નહીં, ડરે નહીં। જે બાળકો છે તે તમામ સલામત છે અને સલામત જગ્યા ઉપર અત્યારે બાળકોને છે તે રાખવામાં આવ્યા છે અને વાલીઓને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જે પોતાના આવીને બાળકોને લઈ જઈ શકે છે। ત્યારે બાળકોની સલામતી માટે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ એક્ઝામનો સમય પણ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો પણ ડરે નહીં તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે। પરંતુ એક પછી એક ધમકી મળી છે ત્યારે લોકોને પણ અપીલ છે કે જે ધમકી આપી રહ્યા છે તેના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર સાબરકાંઠાથી ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના। લાલપુર નજીક ઇકો ગાડીને અકસ્માત નડ્યો। ઇકો ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત થયો। પેસેન્જર ગાડીમાં સવાર 10 થી વધુ લોકોને ઈજા પહોંચી। ઇકો ગાડીમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં હિંમતનગર રેફર કરાયા। ઇકો ગાડીમાં મોતની સવારી મુસાફરો માટે જીવનું જોખમ બની છે। પરમિટ કરતા વધુ મુસાફરો કરતા હોય સવારી, તે પ્રકારની તસવીરો પણ સામે આવી છે। ઘાયલોને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે। ઇકો ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। તમામને હિંમતનગર રેફર કરવામાં આવ્યા છે। ઝડપથી સારવાર પણ શરૂ કરી દેવાઈ છે, પરંતુ અહીં સવાલ એ કે કેપેસિટી કરતા, ક્ષમતા કરતા વધુ મુસાફરો કેમ ભરવામાં આવે છે। અમદાવાદના એક નામાંકિત કેફેમાં ગંભીર બેદરકારી સામે આવી। ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી હોવાની ઘટના બની છે। મોંઘા દાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। સિંધુ ભવન રોડ પર આવેલ કેફેના સંચાલકોની ગંભીર બેદરકારી જુઓ। ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોવા મળી। આ કેફે જ્યાં અનેક સેલિબ્રિટીઝ જતા હોય છે, જે ખૂબ જ ખર્ચાળ પણ છે, તેમ છતાં આ પ્રકારની બેદરકારી કરાઈ છે। ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતા ગ્રાહકને બિલ ન આપવામાં આવ્યું। એએમસી દ્વારા વિડીયો બહાર આવતા જ ચેકિંગ કરાયું છે। એએસમી વિડીયોના આધારે કેફે પર તપાસ કરશે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। પ્રણવ, શું ઘટનાક્રમ? ચોક્કસ, જે રીતે ખાણીપીણીની અંદર જે રીતે જીવાતો મળી જવી અત્યારે હવે કોમન વાત થઈ, જેમાં પણ શહેરની સૌથી જાણીતી જે કાફે બ્રાન્ડ છે કોમો, તેની અંદર ગઈકાલ રાતે શાહીબાગના એક પરિવારને કડવો અનુભવ થયો હતો। શાહીબાગનો એ જે પરિવાર છે તે ત્યાં જમવા માટે પરિવાર સાથે ગયો હતો। તે દરમિયાન તેઓ દ્વારા જે ગાર્લિક બ્રેડ છે તે મંગાવવામાં આવી હતી। તેની અંદર જે માખી છે તે મરી ગયેલી માખી જે જોવા મળી રહી હતી, તેને લઈને તેઓએ ગ્રાહકોએ સીધો જ ફરિયાદ કરી હતી। કાફે જે મેનેજર છે તેને કાફે મેનેજર તરફથી માફી પણ માંગવામાં આવી હતી। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા મોંઘા દાટ જે કાફે છે, જ્યાં હાઇજેનિક ઉપર ખાસ ધ્યાન દેવાતું હોય છે, તેમ છતાં પણ આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવે છે અને લોકોના હેલ્થ સાથે સૌથી મોટા તેડા થઈ રહ્યા છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આ વિડીયોની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે શહેરનું સૌથી મોટું જાણીતું, જ્યાં સૌથી વધુ સેલિબ્રિટી ત્યાં એ કાફેની અંદર જતા હોય છે, તે કોમો કાફે છે, એ સિદ્ધપુર રોડ પર આવેલું છે। ત્યાં શાહીબાગના જે
પરિવાર છે તેને ઘણો અનુભવ થયો છે. તેને લઈને મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે એક્શનમાં પણ આવ્યું છે. પરંતુ આ પ્રકારની ઘટનાથી ચોક્કસ ખાણીપીણીના જે એકમો છે તેના ઉપર ચોક્કસપણે તેની સ્વચ્છતાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતના ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવી લેજો. રાજ્યમાં ભર ઉનાળે માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે. 24 કલાક બાદ આકાશમાં અગનગોળાની બદલે આકાશમાંથી આફતરૂપી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે 18મી થી 20 સુધી 3 દિવસ વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે. 18-19-20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा और 19 तारीख को थोड़ा सा ज्यादा रेन रहेगा, ज्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा. 18 तारीख जो डिस्ट्रिक्ट अभी रेन आ रहा है उत्तर गुजरात की जो जिला इसमें इंक्लूड है तो बनासकांठा, पाटन और साबरकांठा है. और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें इंक्लूड है जामनगर, मोरबी, द्वारका, कच्छ है. 19 तारीख को बारिश का संभावना रहेगा. जो डिस्ट्रिक्ट उत्तर गुजरात में आ रही है उसमें बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद और पंचमहाल है. और जो साउथ गुजरात में जो डिस्ट्रिक्ट रहेगा सारे डिस्ट्रिक्ट में इसमें बारिश होने का संभावना रहेगा. साउथ गुजरात में इंक्लूडिंग दमन, दीव, दादरा, नगर हवेली. सौराष्ट्र कच्छ में भी सारे डिस्ट्रिक्ट का इंक्लूडेड है, इंक्लूडेड दीव. मार्च को जो रेन रहेगा इसमें लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो जिला है बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, माहीसागर और कच्छ का कुछ आइसोलेटेड प्लेसेस में रहेगा. માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટયાર્ડ સતર્ક બન્યું છે. ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ન ફરે તે માટે યાર્ડે અમુક પાકોની આવક બંધ કરી દીધી છે. ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડના ખુલ્લા પટમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની જણસીની આવક થાય છે. જે આવક આવતીકાલથી બંધ કરવામાં આવી છે. જ્યારે ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિત 25 જણસીની આવક ચાલુ છે. જ્યારે બંધ કરેલ જણસીની આવક શરૂ કરાશે ત્યારે મેસેજથી ખેડૂતોને જાણ કરાશે. વેલકમ બેક. આ વર્ષે ઉનાળાની આક્રમક શરૂઆત સાથે જ માર્ચ મહિનામાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેમાં રાજકોટ રાજ્યભરમાં સૌથી ગરમ શહેર રહી ચૂક્યું છે. ત્યારે હીટવેવના કેસ પણ વધારે સૌરાષ્ટ્રમાં જ નોંધાયા. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં સૌથી વધારે હીટવેવના કેસ નોંધાયા. તેના પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં આશરે 20 બેડ અને 10 નર્સિંગ સ્ટાફ સાથે સ્પેશિયલ વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે. વોર્ડમાં ORS સહિતના તમામ સુવિધાઓ પણ સજ્જ કરાઈ છે, જેથી લૂ લાગવાથી, ભારે તાપમાન અથવા હીટ સ્ટ્રોકના કારણે બીમાર થયેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. એક નવો વોર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે. એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે. હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઉભા કરવામાં આવેલ છે. સુરતમાં ભેસ્તાન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. રમઝાનમાં કોઈ ઘટના ન બને તે માટે ફ્લેગ માર્ચ કરાયું. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કામગીરી કરાઈ, જેમાં શંકાસ્પદ લાગતા લોકોની પૂછપરછ કરાઈ. મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ ફ્લેગ માર્ચ યોજી. ભેસ્તાન પોલીસ વિસ્તારના સંવેદનશીલ જે વિસ્તાર છે એમાં રમજાન માસ અનુસંધાને કાયદો વ્યવસ્થા જાળવવા સારું ચણા મિલ થી એકતા ચોક સુધી જે સંવેદનશીલ જે વિસ્તાર છે એમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ ફ્લેગ માર્ચમાં એક પીઆઈ, 4 PSI, 40 માણસોએ તથા PCR વાને ભાગ લીધો. દેશના 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીનો સીધો ફાયદો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધતા સુરતના વેપારીઓને પ્રચાર સામગ્રીના મોટા ઓર્ડર મળી રહ્યા છે. ઝંડા, ખેસ, દુપટ્ટા, ટોપી અને સાડીઓ સહિતના સામાન માટે બજારમાં તેજી જોવા મળી રહી છે.
અંદાજે 25 થી 30 કરોડના ઓર્ડર મળતા વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી. ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના ફોટાવાળા ખેસ અને કેસરિયા ઝંડાનો મોટો જથ્થો તૈયાર થઈ રહ્યો છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પણ મમતા બેનર્જીના ફોટાવાળા પ્રચાર સામાન માટે ઓર્ડર આપી ચૂકી છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને સુરતમાંથી અંદાજે 1.5 થી 2 લાખ સાડીઓ બંગાળ મોકલાઈ રહી છે. કુલ મળીને જ્યાં બંગાળમાં ખેલા હોબેની રાજકીય ગુંજ છે, ત્યાં સુરતમાં નફો હોબેની વ્યાપારી ગુંજ સંભળાઈ રહી છે. तो यहाँ पे सिर्फ झंडे, दुपट्टे, साड़ी इनका काम ज़्यादा आता है और मेन मार्केट में ये चलता भी है और इलेक्शन मटेरियल में झंडा ही ज़्यादा वापरने में आता है, दुपट्टा, झंडा, साड़ी. सूरत पे अच्छा काम होता है, 5-25 करोड़ का काम हो जाता है सब व्यापारियों को मिला के. जैसे पश्चिम बंगाल है और आसाम है, यहाँ बीजेपी का जो ज़्यादा है अभी, तो यहाँ मटेरियल बीजेपी का ज़्यादा जाता है. माल तो सब पार्टियाँ मंगवाती है, टीएमसी मंगवाती है, कांग्रेस भी मंगवाती है, बीजेपी भी मंगवाती है. इसी वजह से 5-25 करोड़ का काम होता है सब व्यापारियों को मिला के. 19 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અંબાજી મંદિરે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ. અંબાજીમાં હજારો દર્શનાર્થીઓ જે ખાસ આ પાવન અવસરે માતાજીના દર્શન કરવા માટે પધારશે, તેમને આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળે તેવા હેતુથી ચૈત્ર નવરાત્રીથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ચૈત્ર નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ જોવા મળતી હોય છે. લોકો દૂર દૂરથી ખાસ દર્શન કરવા માટે અંબાજી પહોંચતા હોય છે. ત્યારે મંદિર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કરીને લોકોને પણ સરળતા રહે અને તમામ શ્રદ્ધાળુ સારી રીતે આરતી અને દર્શનનો લાભ લઈ શકે. ચૈત્ર સુદ એકમ નવરાત્રીના પહેલા દિવસે માતાજીની ઘટ સ્થાપનાનો સમય સવારે 7:30 થી 8 ની અંદર રાખવામાં આવેલ છે. તે દિવસે માતાજીની આરતી સવારે 7 વાગ્યાથી આરંભ થશે અને 7:30 પૂરી